વિરમગામમાં વિકાસને લઈને નગરપાલિકાના સદસ્યો મેદાને આવ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલ બાદ હવે નગરપાલિકાના સભ્યોએ રજૂઆત કરી છે। વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 5ના સભ્યોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। ભૂગર્ભ ગટરના દૂષિત પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાફ સફાઈ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે। અલબદર પાર્ક સોસાયટી, મોહમ્મદી સોસાયટીમાં ગટરના પાણી ઉભરાવાનો પ્રશ્ન છે। મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની દહેશત વચ્ચે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ચારના કાઉન્સિલર મિત્રો અને ત્યાંના રહીશો દ્વારા અને બીજા આગેવાન મિત્રો સાથે નગરપાલિકામાં રજૂઆત જે એમના પ્રશ્નો જે છે એને લઈને રજૂઆતો કરવામાં આવી છે અને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બને એટલું ઝડપી અમે સમસ્યાનું નિરાકરણ કરીશું, બરાબર। પણ આ વિસ્તારની સાથે સાથે વિરમગામના ઘણા વિસ્તારોની અંદર આ ગટરના પ્રશ્નો છે, જેથી મારી આપ મીડિયા મિત્રોને સૌને વિનંતી છે અને આપના માધ્યમથી અમને એટલું કહેવા માંગીશ કે બને ત્યાં સુધી વિરમગામની અંદર જે આ પ્રશ્નો છે એ ઝડપી નિકાલ કરાવો તેવી અમારી માંગણી છે। पानी है भर जाता, घरों में पानी भर जाता है, 3-3 दिन पानी जाने को जगह नहीं है, इतना गंदगी है, गटर खुले हैं, 2 साल से गटर का कोई काम नहीं हुआ। हमारे कुछ इतने बीमार आ जा रहे, पीने का पानी नहीं है अच्छा। अगर ये साफ सफाई अगर नहीं हुई तो हम यहाँ आंदोलन करेंगे। ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે અને તળાવમાં છોડવામાં આવે છે, જેને લઈને આજુબાજુના રહીશોનું આરોગ્યનું જીવનું જોખમ પેદા થયું છે। ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો, અન્ય સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર 4 અને 5ના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને 30 દિવસના સમયમાં જો આ માંગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું। અલબદર પાર્કમાં ગટર, પીવાના પાણી ગંદકી આવે છે, પછી સફાઈ બાબતમાં અને રોડના ખાડા પડી ગયા છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી। એ બાબતમાં અહીંયા અલબદરના જે બહેનો ભાઈઓ સાથે અમે આજે રજૂઆત કરવા આવેલા અને ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક એનું નિરાકરણ કરશું અને જો નહીં કરે તો આગળ અમે આંદોલન કરશું એ બાબતે।